સત્ય એને કહેવાય જે ક્યારેય નાશ પામતું નથી. અને એટલા માટે આપણા સૌથી મોટો ધર્મ છે એની આગળ આપણે લગાડીએ છીએ, ખાલી સનાતન ધર્મ નહીં. બોલો સત્ય સનાતન ધર્મ. જે ધર્મ સત્ય છે એ બધા ધર્મ સનાતન છે. જે ધર્મમાં કોઈ બાહ્ય દેખાવ નથી ભગવાન, કારણ કે કળિયુગ છે. ભાગવતજીના 12મા સ્કંદની અંદર કળિયુગના ધર્મોનું નિરૂપણ કર્યું અને ત્યારે બતાવ્યું છે કળિયુગના ધર્મો કેવા હશે. કીધું કળિયુગના ધર્મ વેશભૂષાથી શોભિત થતા હશે. કળિયુગની અંદર માણસને ઊંચેથી બોલે એવા વ્યક્તિની અંદર થોડોક વધારે પ્રેમ થશે. સાચું બોલે એમાં નહીં મજા આવે, વખાણ કરશે એમાં વધારે મજા આવશે. અને એટલા માટે પરમાત્માનું પહેલું સ્વરૂપ છે સત્ય, અને સત્યથી મોટો કોઈ ધર્મ આ જગતમાં નથી. રામચરિતમાનસ તુલસીદાસજી કહે છે, ચાલો ચોપાઈ છે ને એ શ્લોક કરતા પણ આમ પાવરફુલ છે. ચાલો ગાઓ. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. આગમ આમાં નામ આવ્યું હતું. ધર્મન દૂસર સત્ય સમાના. લે રામચરિત માનસ એવું છે, એમાં બધી ભાષા આવે. તમે અંદર જાઓ તો અંગ્રેજી હતો છે 2-3 જગ્યાએ, પણ આપણે પછી ક્યારેક બોલશું, મને યાદ આવી જશે ત્યારે. પણ રામચરિત માનસમાં તુલસીદાસજી કહે, ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. ધર્મન દૂસર સત્ય સમાના, આગમ નિગમ પુરાણ બખાના. નહીં અસત્ય સમ પાતક. રામચરિત માનસમાં તુલસીદાસજી એ જ ચોપાઈની બંને ચોપાઈ જોડી દીધી છે. એક સૌથી મોટો ધર્મ કયો કહેવાય? તો કીધું એ એટલા માટે ઝઘડાઓ થઈ રહ્યા છે કે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ જ મોટો લાગે છે. એને હું ઘણી વખત મારી કથાઓની અંદર બોલું છું કે જે લોકો પરમાત્માને પ્રેમ કરતા હોય, જેને ભગવાનની સાથે હેત હોય, જેને ગુરુ સાથે હેત હોય, જેને મહારાજ સાથે હેત હોય, જેને ધર્મકુળ સાથે હેત હોય ભગવાન, એને ક્યારેય કોઈના અવગુણને વખાણ, અવગુણ કે ગુણ એની એ બાબતમાં પડવું જ ન જોઈએ. કેમ? કારણ કે કાદવમાં પથ્થર નાખવાથી એ ખાલી ત્યાં પૂરતો નથી ઉડતો, એ ક્યારેક આપણને પણ અડી જાય છે. જ્યારે ધર્મની નિંદા કરીએ કે સાંભળીએ એવા સમયે એ ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા મારા તમારી અંદર રહેલા સત્યને હટાવી લે છે. અને એટલા માટે જેમણે સાચા ધર્મને જાણ્યો છે એવા દરેક લોકોએ હંમેશા પોતાના માટે જે ઈષ્ટ છે એ બરોબર છે, પણ બીજા બધા ન્યૂન છે એવી કોઈની વાતમાં કે કોઈ બાબતમાં પડવું ન જોઈએ. એટલે હું ઘણી વખત કહું કે ભાઈ તમને આ લોકશાહીનો દેશ છે ને, આ દેશ આઝાદ છે. અહીંયા જેને મને આ માળાની આરતી કરવાનું મન થાય તેમાં તમને શું વાંધો હોય? હું આને ભગવાન માનું કે આનું મંદિર બનાવું તેમાં તમને શું પ્રોબ્લેમ હોય? આ મારો અંગત પ્રશ્ન છે ને ભાઈ. એમાં દુનિયાનો કોઈ વ્યક્તિ કોઈ સાધુને ન માને, કોઈ મંદિરને માને, કોઈ ભગવાનને માને, કોઈ મૂર્તિને માને, તો એની શ્રદ્ધાનો વિશ્વાસનો વિષય છે. એમાં અન્ય લોકોએ કઈ ટીકા કરવાની જરૂર નથી. અને એટલા માટે સત્યને જે જાણે છે એ ક્યારેક કોઈ નિંદા કે પ્રશંસામાં પડતા નથી. એટલા માટે ભગવાનનું નામ છે સત્ય.